છો બાળ મિત્રો? આજે તમારી એજ્યુકેશન ઓફ ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે શીખીશું ચેપ્ટર નંબર 1 ની થિયરી। તો ચેપ્ટર પહેલા નામ શું છે બાળ મિત્રો, તમને ખબર છે? તો કે ચેપ્ટર નંબર પહેલાનું નામ છે સંખ્યા પદ્ધતિ। તો સંખ્યાનો અર્થ થાય છે નંબર ને પદ્ધતિ એટલે સંખ્યાની રીતો। તો સંખ્યાને આપણે કેટલી ચાર પ્રકારની રીત છે। તો આપણે પહેલી રીત છે પ્રાકૃતિક સંખ્યા। તો પ્રાકૃતિક સંખ્યા છે બાળ મિત્રો। તો પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય છે તમને ખબર છે? તો કે 1 2 3 4 થી લઈને અનંત એટલે કે ડોટ। તેમાં ફક્ત ઋણ નથી, શૂન્ય નથી, ખાલી ધન જ છે। ત્યાં આપણે લખશું ધન પૂર્ણાંક સંખ્યા। તો કે ધન પૂર્ણાંક સંખ્યા। હવે બીજો કયો પ્રકાર છે? તો કે પૂર્ણ સંખ્યા। તો પૂર્ણ સંખ્યા છે એમાં ધન પૂર્ણાંકનો સંખ્યાનો સમાવેશ થાય છે, સાથે સાથે એક શૂન્ય આપણે ઉમેરશું। શૂન્ય 1 2 3 4 થી અનંત સુધી। તો આમાં કેનો સમાવેશ થયો? તો કે શૂન્ય અને ધન પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય છે। તો હવે આપણે લઈશું ત્રીજા નંબરની સંખ્યા। તો ત્રીજા નંબરની સંખ્યા છે તો એમાં કઈ ત્રીજા નંબર? તો કે પૂર્ણાંક સંખ્યા। તો પૂર્ણાંક સંખ્યામાં કેનો થાય છે? એ ધનનો થાય છે, શૂન્ય થાય છે, પ્લસ હજી એક સંખ્યા ઉમેરાશે તો કે ઋણ સંખ્યા। તો -3 -2 -1 પછી આવશે 0, પછી આવશે ધન પૂર્ણાંક સંખ્યા। તો કે 1 2 3 થી લઈને અનંત સુધી। તો આમાં કઈ સંખ્યા નથી? તો કે ઋણ પૂર્ણાંક શૂન્ય અને ધન પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય છે। તો કે હવે આપણે ત્રણ સંખ્યા જોઈ। તો કે પહેલા છે ધન પૂર્ણાંક સંખ્યા, એમાં ફક્ત ધનનો જ થાય એટલે કે 1 2 3 આ બધી સંખ્યા પ્લસ જ હોય। પછી આપણે પૂર્ણ સંખ્યા, એમાં આપણે જોયું શૂન્ય। તો કે ધન પૂર્ણાંક પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય છે, સાથે એક શૂન્ય ઉમેરવાનું એટલે આ લખ્યું શૂન્ય અને ધન પૂર્ણાંક સંખ્યા। પછી -3 પછી પૂર્ણાંક સંખ્યા, એમાં ઋણ સંખ્યા, શૂન્ય અને ધન। તો કે પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ, પૂર્ણ સંખ્યા આવી ગઈ અને સાથે સાથે ઋણ સમય એટલે કે ઋણ પૂર્ણાંક સંખ્યા આવી ગઈ। હવે આવશે ચોથા નંબરની સંખ્યા, તો કે સમય સંખ્યા। તો કે એમાં તો કે સમય સંખ્યામાં તો કે જે સંખ્યાનો પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહે છે। તો કે પી ના છેદમાં ક્યુ એટલે પી બરાબર અંશ અને ક્યુ બરાબર છેદ। પી બરાબર પૂર્ણાંક સંખ્યા અને ક્યુ બરાબર શૂન્યોત્તર પૂર્ણાંક સંખ્યા। તો કે પી ના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય એટલે કે અંશ અને છેદ સ્વરૂપે સંખ્યા। તો આપણે એક્ઝામ્પલ જોઈ। 5/8 પછી આ -5/4 પછી આપણે લઈ 9/-17 ને 0/5। તો કે આપણે લીધું ક્યુ એટલે કે છેદ,
ક્યુ બરાબર શૂન્યોત્તર પૂર્ણાંક સંખ્યા એટલે ક્યુ ની સ્થાન એટલે કે છેદના સ્થાનમાં કોઈ દી સમય સંખ્યા હોય એના છેદના સ્થાનમાં કોઈ દી 0 નહીં આવે એટલે આપણે ક્યુ ને શૂન્યોત્તર પૂર્ણાંક સંખ્યા તરીકે દર્શાવી. હવે આપણે લઈશું અસમય સંખ્યા. અસમય સંખ્યા એને આપણે ક્રમ આપશું 5. તો કે સમય સંખ્યા બરાબર p ના છેદમાં સ્વરૂપે દર્શાવી શકાય તેને સંખ્યાને સમય સંખ્યા કહે છે. તો હવે આપણે એને વિરોધી કરી તો કે અસમય સંખ્યા બરાબર તો કે જે સંખ્યાને p બરાબર પૂર્ણાંક સંખ્યા અને q બરાબર શૂન્યોત્તર પૂર્ણાંક હોય નહીં તેને અસમય સંખ્યા કહે છે. તો કે આના એક વ્યાખ્યા. હવે આપણે બીજી વ્યાખ્યા લખી તો કે જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી ન શકાય તેને અસમય સંખ્યા કહે છે. એટલે કે આપણે જોયું કે જો સમય સંખ્યામાં આપણે 5 ના છેદમાં 8 - 5 ના છેદમાં એટલે આ દર્શાવ્યા p ના છેદમાં q સ્વરૂપ તો કે આને છે ને સમય સંખ્યા કહેવાય. ને પછી આપણે જોયું આપણે હવે જોઈશું એક્ઝામ્પલ વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5. તો કે આ જે સંખ્યા છે એને આપણે અંશ અને છેદ નથી. તો કે આનો અંશ અને છેદ નથી એટલે કે આને આપણે અસમય સંખ્યા કીધી. પછી હવે આપણે ખબર પાય આવતું પાય બરાબર 22 ના છેદમાં 7 ને કાંઈ 3.14. આપણે બાળ મિત્રો આપણે 7મા અને 8મા ભણ્યા હતા. તો પાય એ અસમય સંખ્યા છે. તો કે પાય છે એક સંખ્યા જ છે. જો 22 ના છેદમાં 7 તો એ અસમય સંખ્યા કહેવાય છે. તો કે પાઈ એક સંખ્યામાં તરૂપે છે પણ એને અસમય સંખ્યા કહેવાય. પછી હવે આપણે આવશે છઠ્ઠી સંખ્યા તો કે વાસ્તવિક સંખ્યા. તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યાના સમૂહને વાસ્તવિક સંખ્યા કહે છે. તો કે જો સમય સંખ્યા આપણે આગળ જોઈતી સમય સંખ્યા બરાબર 5 ના છેદમાં 8 ને -5 ના છેદમાં 7 અને અસમય સંખ્યા તો કે અસમય વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 એ આપણે જોઈતું એનો જે સમૂહ બને ને તો એને આપણે વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે. તો બાળ મિત્રો તમને ખબર છે આ બધી સંખ્યા છે કે એનો એક આપણે કેમ સંજ્ઞા હોય છે એની પણ આનો એક પણ નિશાની છે. તો પ્રાકૃતિક સંખ્યાની નિશાની શું છે બાળ મિત્રો ખબર? તો કે n. પછી પૂર્ણ સંખ્યાની નિશાની છે w. n એટલે નેચરલ નંબર, w એટલે હોલ નંબર. પછી પૂર્ણાંક સંખ્યાની z. પછી આવી ગયું સમય સંખ્યા બરાબર q. પછી અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યાની કોઈ નિશાની આપણે સંજ્ઞા આપણે દર્શાવેલી નથી પાપુમાં એટલે આપણે લખીશું પણ નહીં. તો આ આપણી ચેપ્ટર નંબર 1 ની થિયરી છે. હવે સ્વાધ્યાય 1.1 અને સ્વાધ્યાય 1.2 તમને બીજા વિડીયોમાં જોવા મળશે.